બાવડા તાલુકાના બગોદરા હાઈવે પર આજે એડીસી દ્વારા નવું એટીએમ કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું। આ પગલું ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ખેડૂતો અને ગ્રામજનો માટે નાણાકીય વ્યવહારોમાં આવતી મુશ્કેલીઓને દૂર કરવા માટે લેવાયું છે। આ ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂતો, ગ્રામજનો અને બેંકના અધિકારીઓ હાજર રહ્યા હતા। બગોદરા જેવા ગ્રામીણ વિસ્તારોમાં બેન્કિંગ સુવિધાઓના અભાવના કારણે ખેડૂતોને અનેક હાલાકી પડે છે। તેઓને પોતાના નજીકના શહેરોમાં જઈને નાણાકીય વ્યવહારો કરવા પડે છે, જેમાં સમય અને પૈસાનો વધારાનો ખર્ચ થાય છે। આ નવા એટીએમ કેન્દ્રથી હવે તેઓ પૈસા સરળતાથી ઉપાડી શકશે, ખેતીકામ અને રોજિંદા જીવનમાં મોટી તકેદારી આપશે। ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિઓમાં બાવડા એપીએમસી ચેરમેન રમેશભાઈ અને બાવડા એપીએમસી ડાયરેક્ટર હરિભાઈ હાજર રહ્યા હતા। રમેશભાઈએ જણાવ્યું હતું કે આ એટીએમ કેન્દ્ર બગોદરાના ખેડૂત વર્ગને આધુનિક બેન્કિંગ સુવિધા પૂરી પાડશે। તેમણે ખેડૂતોને ડિજિટલ બેન્કિંગના ફાયદાઓ વિશે પણ જણાવ્યું હતું। એડીસી બેંકના સ્ટાફે પણ પ્રસંગમાં ભાગ લઈને ખેડૂતોને એટીએમના ઉપયોગ અને સુરક્ષા વિશે માહિતી આપી હતી। જેડીસી ન્યૂઝ સાથે મુકેશ તલવાણિયા, બગોદરા।